મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે આપણે બનાવીશું ભરૂચમાં મળતી આપણે ખારી સિંગ ખાતા હોઈએ છીએ અને હવે એ તો બધી જગ્યાએ જ ખારી સિંગ મળતી હોય છે, પણ અહીંયા ખારી સિંગ આપણે અહીંયા ઘરે કેવી રીતે બનાવીશું એ હું બતાવવાની છું અને એકદમ ઇઝી અને એકદમ સરસ બનશે. તો ખારી સિંગ બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક તમારે પેન મૂકી દેવાનું. એમાં તમારે અડધાથી ઉપર પાણી ભરવાનું રહેશે. અહીંયા મેં ગરમ પાણી ઉપયોગમાં લીધું છે. તમે અહીંયા નોર્મલ પાણી બી લઈ શકો છો. પાણી હલકું ગરમ થાય એટલે એની અંદર તમારે સિંગદાણા એડ કરી દેવાના છે. મેં અહીંયા 2 વાટકી જેવા સિંગદાણા લીધેલા છે. સિંગદાણા એડ થઈ જાય પછી અહીંયા પાણી થોડુંક આ રીતે ઉકળવા આવે અને પછી તમારે અહીંયા મીઠું એડ કરવાનું છે. તો આની અંદર હવે આપણે 1 ચમચી જેવું મીઠું એડ કરીશું. મીઠું એડ થઈ જાય અને એક વખત તમારે આવી રીતે મિક્સ કરી લેવાનું અને 5 મિનિટ માટે આપણે અહીંયા સિંગદાણાને પાણી સાથે ઉકળવા દઈશું. 5 મિનિટ જ તમારે અહીંયા ઉકાળવાનું છે, એનાથી વધારે તમારે અહીંયા નથી ઉકાળવાનું. ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીને પાણી ઉકાળવાનું રહેશે. અહીંયા 5 મિનિટ જેવું થઈ જશે પછી સિંગદાણા આ રીતે તમને થોડાક સોફ્ટ થતા હશે એવું દેખાશે અને સિંગદાણા આવી રીતે થોડાક અડધા તૂટેલા તમને દેખાવા લાગશે અને ઉપરની જે છાલ છે એ થોડી લાઇટ કલરની થઈ ગઈ હશે એવું તમને દેખાશે. ત્યારે તમારે આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને સિંગદાણાને આ રીતે કાણાવાળી કોઈ બી ગળણીમાં કે પછી તમારે ચાયણીમાં બધું જ પાણી તમારે કાઢી દેવાનું છે. આ રીતે સિંગદાણાનું બધું જ પાણી કાઢી દેવાનું અને ચાયણીની અંદર જે વધારાનું પાણી હોય એ પણ તમારે આ રીતે નિતારીને રેડી કરી લેવાનું. પછી સિંગદાણાને આની અંદર જ રવા દેવાનું અને ઉપરથી તમારે 1 ચમચી જેવું બીજું મીઠું એડ કરવાનું છે. અહીંયા હું ટાટાનું જ મીઠું ઉપયોગમાં લીધું છે, તમે અહીંયા કોઈ બી મીઠું લઈ શકો છો. અને મીઠું એડ થઈ જાય પછી આ રીતે તમારે સિંગદાણાને મિક્સ કરી દેવાનું છે. હરેક સિંગદાણા ઉપર મીઠું સરસ રીતે કોટ થાય એ રીતે મિક્સ કરવાનું અને આને આવી રીતે જ 10થી 12 મિનિટ માટે રવા દેવાનું છે. 10થી 12 મિનિટ જેવું થઈ જાય પછી તમારે આ સિંગદાણાને શેકવાનું છે. તો અહીંયા એક કડાઈમાં મેં પહેલાંથી મીઠું લઈ લીધેલું છે. જેટલા અહીંયા તમારા સિંગદાણા હોય એનાથી ડબલ તમારે અહીંયા મીઠું લેવાનું રહેશે અને મીઠાને તમારે હલકું પહેલાં ગરમ કરી દેવાનું રહેશે. અહીંયા મીઠાની જગ્યાએ તમારે રેતીનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો, પણ આપણે ખારી સિંગ બનાવવાના છીએ તો મીઠામાં જ કરવાથી એનો સરસ એવો સ્વાદ લાગે છે. પછી જે મીઠાવાળા સિંગદાણા આપણે જે કરીને રાખ્યા છે એ આપણે આમાં એડ કરી દઈશું. જેટલું તમારું મીઠું હોય એ પ્રમાણે તમારે અહીંયા સિંગદાણા એડ કરવાના. હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની અને સ્લો ગેસની ફ્લેમ ઉપર તમારે સિંગદાણાને મીઠાની સાથે તમારે શેકવાનું રહેશે. અહીંયા શરૂઆતમાં સિંગદાણા ઉપર બધું જ મીઠું તમારું ચીપકી જશે કારણ કે સિંગદાણા આપણા અહીંયા ભીના છે, એટલા માટે અહીંયા હરેક સિંગદાણાના દાણા ઉપર તમારું આ રીતે મીઠું ચીપકી જશે. પણ જેમ જેમ સિંગદાણા અહીંયા શેકાશે એમ બધું જ મીઠું છૂટું પડતું જશે. અહીંયા ગેસની ફ્લેમ તમારે સ્લો રાખીને જ તમારે સિંગદાણાને શેકવાનું રહેશે. જો ફાસ્ટ રાખીને શેકશો તો એ મીઠું જલ્દી બળી જશે અને સિંગદાણા જરાસ એવા શેકાશે નહીં. અહીંયા મેં પછી મોટું પેન લઈ લીધું કારણ કે નાના પેનમાં મને હલાવતા નહોતું ફાવતું, એટલે મેં અહીંયા થોડુંક મોટું પેન લઈ લીધું છે. પણ તમે જો સિંગદાણા શેકો તો પહેલાંથી જ મોટું પેન લઈ લેજો જેથી તમને આ રીતે વચ્ચેથી બદલવું ના પડે. અહીંયા તમે જેટલું મોટું પેન લેશો એટલું તમને અહીંયા હલાવતા ફાવશે. હવે જો થોડી વારમાં તમે જોશો તો સિંગદાણા ઉપર જેટલું બી મીઠું ચીપક્યું હતું એ બધું જ આ રીતે અલગ થઈ ગયું છે અને સિંગદાણાનો કલર બી અલગ પડી ગયો છે. જેમ ભરૂચની સિંગનો કલર લાઇટ કલર હોય છે સિંગદાણાનો, એવો જ આ કલર થવા લાગશે. તમારી પાસે સિંગદાણાના જો મોટા દાણા હોય એ તમે અહીંયા લેશો તો તમને વધારે ખાવાની મજા આવશે. એકદમ જ બાર જેવું તમને દાણા દેખાશે, પણ મારી પાસે મોટા નહોતા એટલે મેં નાના જ લીધેલા છે. તમારી પાસે હોય તો તમે મોટા સિંગદાણાના જે દાણા હોય એમાં ખારી સિંગ બનાવજો. પછી થોડી વાર પછી તમે જોશો તો આ રીતે સિંગદાણાના ઉપરની જે છાલ છે અલગ ન થતી હોય આવી રીતે કરવાથી અને સિંગદાણા અહીંયા તૂટી જાય તો તમારે હજુ આને શેકવાનું રહેશે કારણ કે એ હજુ
સરસ રીતે મીઠાની સાથે શેકાયું નથી. અહીંયા આટલા સિંગદાણાને એક બેચ શેકવામાં કમસે કમ 15થી 17 મિનિટ જેવો સમય લાગતો જ હોય છે. એટલે એકદમ જ સ્લો ગેસની ફ્લેમ પર તમારે શેકવાનું રહેશે અને ગેસની ફ્લેમ તમારે સ્લો રાખીને શેકવાનું રહેશે. તમે થોડી વાર પછી જોશો તો તમને અહીંયા મીઠું થોડુંક ડાર્ક પડતું લાગશે અને એક સિંગદાણો આ રીતે ફરીથી હાથમાં લેશો અને આવી રીતે કરશો તો સિંગદાણા ઉપરથી છાલ અલગ થઈ જાય છે અને સિંગદાણો અહીંયા તૂટતો નથી. ત્યારે તમારે સમજી લેવું કે હવે સિંગદાણા અહીંયા તમારા શેકાવા આવ્યા છે અને જેમ જેમ તમે અહીંયા શેકશો એમ તમને સુગંધ આવવા લાગશે અને સિંગદાણા આ રીતે ફૂટતા હોય એવો તમને અવાજ બી સંભળાશે. ત્યારે તમારે આને થોડી વાર માટે શેકવાનું પછી અને સિંગદાણાનો કલર જોશો તો એકદમ જ બાર જેવો લાઇટ કલર થઈ ગયો હશે. એકદમ જ મીઠામાં શેકીને એનો જે ઓરિજિનલ કલર હોય છે ખારી સિંગનો એવો જ અહીંયા થઈ જશે. પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને આવી રીતે કોઈ બી જારામાં આ રીતે સિંગદાણા લેવાના અને વધારાનું બધું જ મીઠું તમારે કાઢીને રેડી કરી લેવાનું છે. પછી આ રીતે કોઈ બી મોટા વાસણમાં તમારે કાઢી લેવાનું. એવી જ રીતે તમારે બધા સિંગદાણામાંથી મીઠું કાઢી દેવાનું અને પ્લેટમાં લઈ લેવાનું રહેશે. તો આવી જ રીતે આપણે બધા સિંગદાણાને મીઠામાંથી કાઢી લીધેલું છે અને આ મીઠું ઠંડુ પડે એટલે ફરીથી તમારે ડબ્બામાં ભરીને અને બીજી વાર તમારે ખારી સિંગ કે પછી કોઈ બી બિસ્કિટ કે બેક કરવા માટે તમે વાપરવું હોય તો વાપરી શકો છો. અહીંયા હવે આપણે આ સિંગદાણાને એકદમ જ ઠંડા થવા દેવાનું છે. તમે શરૂઆતમાં ખાશો તો અંદરથી સિંગદાણા થોડાક તમને નરમ ચાવવામાં લાગશે પણ જેમાં ઠંડા પડશે એમ સરસ એવા ક્રિસ્પી બી બની જશે. સિંગદાણા સરસ એવા ક્રિસ્પી થઈ જાય અને ઠંડા થઈ જાય ત્યારે તમારે એરટાઇટ ડબ્બામાં ભરીને મહિના સુધી તમે સ્ટોર કરી શકો છો અને તમે ખાઈ શકો છો. તો તમને આ રીતે ભરૂચની ખારી સિંગ જરૂરથી ટ્રાય કરજો અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.